હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો બધાને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ બધા મિત્રોને. અને ઘણાના ભાઈ કોમેન્ટ આવતા હતા કે બ્લોગ કેમ નથી આવતા. કંઈ એવું ખાસ કારણ છે નહીં ભાઈ, રોગો જે બ્લોગ બનાવતો નહોતો. કેમ કે મારે એસાઇનમેન્ટ તમને હું દેખાડવી, એકને એક વસ્તુ કાંઈ હું દેખાડવી, પછી તમને કંટાળો આવે એટલે બ્લોગ ઉતારવાનો હમણાં બંધ રાખ્યો તો 2-3 દી. અને આપણે જુવારવાળામાં ખાલી હાથે આપ્યું હતું અને બસ બીજું કંઈ ને અસાઇનમેન્ટ લખતા હતા આપણે. અને આજ જવું છે આપણે કોલેજે અસાઇનમેન્ટ દેવા. અને જો સુરજ દાદા પણ ઉગી ગયા છે અને અસાઇનમેન્ટ દેતો હું હવે કોલેજે, પછી આવી અને તમને આપણા ધાણા દેખાડું. તો હાલો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. तुम्हें शर्म है? कुछ शर्म आया है? તો લઈ જાઓ, વાડીથી હાલતો થઈ ગયો તો કયુંનો અને પૂગી ગયો અહીંયા. હવે અહીંથી આપણો કોલેજો આવે ગાડી લઈને, એટલે હું કોલેજે બી જવા દઈ આપણે કોલેજે, જે એક દી મેં તમને દેખાડ્યો હતો. અને મેં તમારું કામ કરી દીધું, આજ બ્લોગ આવી ગયા છે. તો તમારે બધાને કામ કરવાનું છે, વિડીયોમાં કોમેન્ટ કરવાનું કોઈ ભૂલજો નહીં. ફટાફટ કોમેન્ટ કરી નાખજો જેટલા પણ જેવું હો. Two hours later. તો શું કે કાલે જાવ, પછી આપણે છે ને કોલેજેથી આવતા રહ્યા હતા. કોલેજેથી આવી અને ખાઈ લીધું, કેમ કે ભૂખ લાગી હતી. નુગડા બુગડા બદલી ગયા છે, જોઈ લઈએ. આપણે કોલેજેથી આવીએ એટલે આપણું એક જ કામ કે નુગડા બદલાવી લેવાના. તમને કહેતો હતો કે આપણે છે ને જુવારવાળામાં હાથી આવીશું. હાર્યું જો કમ્પ્લેટ કેમ બનાવી દીધું, કોમેન્ટ કરી નાખજો કેમ બનાવ્યું પોળું બકે. આપણી પાસે બળદ છે, ટ્રેક્ટર તો નથી, એટલે આવું બધું બન્યું છે. અને તમને કહેતો આવીને ધાણા બતાવું. જો ક્યાંક ક્યાંક ફૂલ દેખાય છે. અને પાણી આપણે ઓલું છેલ્લું બ્લોગમાં બતાવ્યું હતું, છેલ્લું પાણી કાઢ્યું હોય, બાકી પાણી કાઢ્યું છે ને. જો ધાણા હવે 10-15 દીમાં આપણે લગભગ ધાણા વાટવાનો છે ને ટાઈમ થઈ જાય. પછી આપણે ધાણા બાણા વાટી લઈશું. અને જ્યાં તો ઉગતા થાય એનો ફાળ જો કેમ હોય, ખાલી હાઇબ્રિડ નથી, ઓલું બિયારણ છે. અને જો આપણે એક કોગળી છે ને, આપણે વાવડો બહુ હતો ને તે પડી ગઈ હતી એક કોગળી, એટલે એને જો પછી બે પડી ગઈ હતી એટલે ભેગા કરી મૂક્યા એમનું. હવે આપણે છે ને ઓલું કામ પતે ને એમાં તો રૂમમાં ભરી દેવાની છે ગુંથરી. હવે આજે બધા સામાન લેવા ગયા છે, રેતી બેતી બધું ભાઈની, રેતી ને પતરા ને સિમેન્ટ ને. હવે છે ને એ આવે તો બતાવું, તો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. જો કોલેજ આ નરિયાવાળો છે ને, ત્યાં જો અહીંયા આ ભાગ દેખાય ત્યાં છે ને, એ ભાગ પડી ગયો હતો ત્યાં નરિયાવાળો. એટલે હવે અહીંયા છે ને અમને પતરા નાખી અને અહીંયા પતરા નાખવા છે આપણે જો અહીંયા. અને અહીંયા બાજુમાં અહીંયા બાજુમાં જે આપણો રૂમ છે, જે અહીંયા રૂમ છે ને, ત્યાં આપણે અહીંથી આમ દરવાજો નાખવો છે. એટલે એનો બધો માલ સામાન લેવા ગયા છે, પતરા ને રેતી ને સિમેન્ટ ને. તો ભાઈ ને ગયા છે જરા પાપા ને ભાઈ બે ગયા છે. તો હાલો હવે આવે ને તો એ બતાવું, બ્લોગમાં કન્ટિન્યુ રહે. 2000 years later. તો શું કે કરી જાવ, પછી આપણે ખાઈ બાય અને ઘડીક વાર ફોન જોતા હતા અને વાગી ગયા હતા 8 જેવું થઈ ગયું હતું. અને આપણે બધો જો સામાન આવી ગયો હોય આજ તો કરી નાખ્યો ભાઈ, મોટા ભાઈએ ખર્ચો. સિમેન્ટ બિમેન્ટ ને બધું આવી ગયું હોય. સિમેન્ટ એમાં ઓલી સાઈડ પડ્યો હોય, રેતી. તમારા ભાઈને કોંગ્રેચ્યુલેશન ની કોમેન્ટ કરીને આપો. कुछ तरीका है भीख मांगने का? તો હાલો હવે હે ને મિત્રો, કંઈ કામ છે નહીં આપણે, હવે હે ને કંઈ આપણે કામ છે નહીં. હવે બસ આપણે ફોન જ જોવાનું. હવે કાઢ્યો હવે તે પછી કામ આગળ થાય. તો
બ્લોગમાં રહી ગયો કન્ટિન્યુ હતા. અને આપણે ઘરે કંઈ કામ છે ને એટલે તમને ખબર જ છે આપણા કલેજાની વાડી આવી ગયા છે ગામમાંથી હાલીને આવી ગયા આપણે બે. અને જો આવા કંઈક છે વટાણા, અહીંયા છે કંઈક ચીણા, આ ખેતર એનું. પછી જો હેઠે ચણા દેખાય એનું. झूठ बोलो, बार बार झूठ बोलो. આવા છે કંઈક વટાણા, થોડાક મોડા છે. કલેજાને આજે ને મજા નથી બરોબર, તબિયત બગડી ગઈ છે. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચાલુ કરી હતી લાઈટ વહી ગઈ. જો કલેજો ને કરે નાકા ફૂટા ફૂટ થયા છે કયું ના. હવે જો પાણી એને જાય છે, હવે વાંધો નથી. ભાઈ સાહેબ વ્યૂ જો ભાઈ, ગામડે રહેવાની મજા જ કંઈક અલગ છે. વટાણામાં ફાલ પણ હવે સારો લાગી ગયો છે. ચાલો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ કરી જાઓ. તો હું કે કરી જાઓ પછી આપણે ગામમાંથી આવતા રહીએ ઘરે, એમ કે હવે આપણો ટાઈમ થઈ ગયો એટલે આવતા રહીએ ઘરે. ભેં દવાનો બધો એવું થઈ ગયો, દૂધ દેવા જવાનું હે આપણે. ભેંતા જો કે આવડતી નથી તો હે ને. તો આજનો વિડીયો અહીં સુધી સારો લાગ્યો તો લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. તો મળી ફરીથી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ બધા મિત્રોને. અને આજે સાંજે 8 વાગે આપણે લાઈવ થવાના છે. જે કોઈ પણને આવવું હોય તે આવી જાજો. લાઈવમાં ખાસમાં ખાસ જોડાજો મિત્રો, લાઈવમાં ખાસ જોડાજો. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. नहीं सोचिए मत, सब्सक्राइब कीजिए. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है.